નમસ્કાર, હું છું હેમાલી. હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના સ્પેશિયલ એપિસોડમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. જી હા દર્શકો, આપના સુધી અમે આજે સ્પેશિયલ એપિસોડ લઈને આવી ગયા છીએ અને આજના એપિસોડમાં આપણે રક્ષાબંધન પર્વ વિશે વાત કરવાના છે. જી હા દર્શકો, ભારત દેશ છે અનેક તહેવારોથી ભરેલો દેશ છે. વિવિધતામાં એકતા જોવા મળે છે. દરેક રાજ્યોની પોતાની આગવી વિશેષતા હોય છે. દરેક રાજ્યો છે એ અલગ અલગ તહેવારો રંગે ચંગે ઉમંગ ઉત્સાહથી ઉજવે છે અને તેમાં પણ જ્યારે ગુજરાત રાજ્યની વાત આવે ત્યારે લોકો તો તહેવારોની રાહ જોતા જ હોય છે. અનેક તહેવારો આવે છે તેની તૈયારીઓ તડામાર તૈયારીઓ અગાઉથી કરવામાં આવતી હોય છે. આજે આપણે રક્ષાબંધન પર્વ વિશે વાત કરવાના છીએ. તમે સૌ જાણતા જ હશો કે રક્ષાબંધનનું પર્વ છે એ ભાઈ અને બહેન માટે ખાસ વિશેષ મહત્વ ધરાવે છે. રક્ષાબંધનનું પર્વ શ્રાવણ મહિનામાં આવે છે. શ્રાવણ મહિનો તો તહેવારોથી ભરેલો મહિનો છે અને એમાં પણ ખાસ મહાદેવને પ્રિય એવો શ્રાવણ મહિનો હોય છે. ભાવિકો છે એ મહાદેવને રીઝવવાના અનેક પ્રયત્નો છે એ શ્રાવણ મહિનામાં કરતા હોય છે. મંદિરોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે. તો દર્શકો, આજે આપણે રક્ષાબંધન પર્વ વિશે ચર્ચા વિચારણા કરવાની છે. તેના ધાર્મિક મહત્વ વિશે જાણીશું, કઈ રીતે તેની ઉજવણી કરવામાં આવી છે, તેની વિસ્તૃત માહિતી છે એ આપના સુધી પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરીશું. અમે જે દરેક ન્યૂઝ છે તે આપના સુધી પહોંચાડતા જ રહીએ છીએ. તે પોઝિટિવ ન્યૂઝ હોય છે, નેગેટિવ ન્યૂઝ હોય છે, ધાર્મિક પ્રસંગ હોય છે, કોઈ ક્રાઇમ એપિસોડ હોય છે, તેની તટસ્થ અને સચોટ માહિતી તો છે એ આપના સુધી પહોંચતી જ હોય છે. પરંતુ આ એક નવી પહેલના રૂપે આપના સુધી આવી પહોંચ્યા છીએ, આપના સમક્ષ આવી પહોંચ્યા છીએ. આશા રાખીએ છીએ કે તમને આ એપિસોડ ગમશે. તો ચાલો આપણે રક્ષાબંધન પર્વ વિશે વાત કરીએ. હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝની ખાસ મુલાકાતે આપણા શાસ્ત્રીજી આવ્યા છે, સંજયભાઈ જોશી. આપનું હાર્દિક સ્વાગત છે સંજયભાઈ. તો આપણે આજે રક્ષાબંધન વિશે જ વાત કરીએ, અમારા દર્શકોને તેની ચર્ચા કરીએ, વિચારણા કરીએ અને એના મહત્વ વિશે જાણીએ. તો હું સૌથી પહેલા તો તમને એ પૂછીશ કે રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ શું હોય છે? બરાબર. રક્ષાબંધન આપણા ભારત વર્ષની અંદર ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે. જેમ આપણે કહી શકીએ કે યુગો યુગાંતરથી આ પ્રસંગને ઉજવવામાં આવે છે. આ પ્રસંગનો મેન હેતુ આપણે ધાર્મિક રીતે જોઈએ તો બલિરાજા જે થઈ ગયા છે એ દૈત્ય હતા, પણ એ રાજા તરીકે એની સ્થાપ હતી. દેવો સાથેનું એનું ઘર્ષણ હતું અને એક સમયે દેવોને એને પરાજિત પણ કરી ચૂકેલા. તો આના હિસાબે ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્માએ એ બલિરાજાને પરાસ્ત કરવા માટે વામન સ્વરૂપ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને એ બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માગે છે. એનો ઇતિહાસ તો બહુ મોટો છે, પણ ટૂંકમાં કહી દઉં છું. આનું માધ્યમ ત્યાંથી શરૂઆત થાય છે. તો એ 3 ડગલાની અંદર બલિરાજાનું સર્વસ્ત્ર પરમાત્મા લઈ લે છે. એને એકદમ ભિખારી જેને કહેવામાં આવે છે, બધું હરણ કરી લે છે. એટલે એકદમ એનું શરીર પણ રહેતું નથી, કારણ કે ભગવાનનું ત્રીજું ચરણ મૂકવા માટે જગ્યા નહોતી. ત્યારે બલિરાજાએ એનું મસ્તક નમાયું કે મારા મસ્તક ઉપર ત્રીજું ચરણ મૂકો. એટલે એનું દેહ પણ એને રહેવા નહોતો દીધો. આવા સમયે પરમાત્માએ જ્યારે એનું બધું હરણ કરી લીધું ત્યારે પરમાત્માને એની ઉપર આનંદ આવ્યો. ભગવાન શ્રી હરિ વિષ્ણુ પરમાત્માને એની ઉપર પ્રસન્નતા આવી. એકવાર બધું લઈ લીધા પછી એને સર્વસ્વ પાછું પરમાત્મા આપે છે. એક ઉત્તમ લોકની એને પ્રાપ્તિ કરાવે છે, જેને આપણે પાતાળ લોક કહેવામાં આવે છે. આ પાતાળ લોક આપે છે, છતાંય પરમાત્માએ થોડું આપ્યું છે એમ સમજીને પાછા એ બલિરાજાને એમ કહેવામાં આવે છે કે હું આટલું મોટો લોક તમને આપું છું અને એ લોકનું રક્ષણ કરવા હું સ્વયં તમારા દ્વારે ઊભો રહીશ. આવું વિષ્ણુ પરમાત્મા એના વચને બંધાય છે. તો આવી રીતના ભગવાન વચને બંધાઈ જાય છે ત્યારે લક્ષ્મીજી, જે વિષ્ણુ પરમાત્માના પત્નીજી છે, એને સંદેહ ઉત્પન્ન થાય છે કે મારા સ્વામી જો આ બલિરાજાના રક્ષણ તરીકે ત્યાં રહેશે તો પછી મારે શું કરવાનું? એ દ્વિધામાં આવી જાય છે, વિચાર કરે છે. તો એને વિચારની અંદર એવો
એક ચમત્કારિક એવો પ્રશ્ન અને એનો જવાબ એને મળી જાય છે કે હું હવે પરમાત્માને આ કોઈ પ્રશ્ન અને જવાબને કંઈ નહીં પૂછું, સીધા બલિરાજા પાસે જાઉં, બલિરાજાને હું ભાઈ બનાવું, અને ભાઈ બનાવો એટલે ભાઈ અતિ પ્રેમાળ હોય છે, એ મને કંઈક બક્ષિસ આપશે તો બક્ષિસમાં હું મારા સ્વામીને પાછા મેળવી લઈશ. આ કારણથી, આ ધાર્મિક હેતુથી ત્યારથી આ રક્ષાબંધનનું પર્વ ઉત્પન્ન થયું છે. લક્ષ્મીજી બલિરાજા પાસે જાય છે, એક તાતડો બાંધે છે અને ભાઈ તરીકે એને પ્રસન્ન કરે છે. ત્યારે બલિરાજા એક ભાઈ તરીકે બેનને કહેવામાં આવે છે કે બેન તારે શું જોઈએ? ત્યારે લક્ષ્મીજી પોતાના સ્વામીને પરત લેવા માટે એ ભાઈને પ્રસ્તાવ મૂકે છે. બલિરાજા આનંદમાં આવી અને એ પરમાત્માને ચરણ પડી અને લક્ષ્મીજીને સુપ્રત કરે છે. આ ધાર્મિકતાનો ભાવ છે. આ દ્વાપર યુગની અંદર પણ અભિમન્યુને પોતાની બેન રક્ષા બાંધે છે એવું આપણા ઇતિહાસોમાં છે, આપણા પુરાણોમાં છે. તો હજારો કલ્પોથી આ ધાર્મિક તહેવાર આપણે ઉજવતા આવ્યા છીએ ધાર્મિકતાની દ્રષ્ટિએ. અને અત્યારે આ કલિકાલ આવી રહ્યો છે ત્યારે ભાઈ અને બહેનનો, અત્યારે તો કલિકાલના પ્રભાવના હિસાબે ધર્મ ટૂંકો થતો જાય છે, પશ્ચિમીકરણનું આકર્ષણ હોવાથી આપણા ધર્મો બધા એકદમ ખોખરા બનતા જાય છે. તો આપણા ઋષિ મુનિઓ જે તે સમયથી એવી એક રચનાઓ કરી છે કે યુગ યુગાંતર સુધી આવા પ્રશ્નો જે છે સમાજને લગતા છે, ધર્મને લગતા છે, એ નષ્ટ ન થાય એટલા માટે અત્યારે પણ એટલું જ પ્રતીક છે. એક બેન હરખથી ભાઈને ધાર્મિકતાની દ્રષ્ટિએ એનું રક્ષણ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને એની આયુષ્ય માટે એને સંપત્તિ, ઉન્નતિ એવા બધા બેનને આશીર્વાદ આપી અને આ તહેવારને મનાવે છે. ખૂબ જ સરસ માહિતી આપી શાસ્ત્રીજીએ કે એક ધાર્મિક પ્રસંગ વર્ણવ્યો. યુગો યુગથી ધાર્મિક પરંપરા મુજબ છે એ રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવતું હતું અને તે આ પરંપરા છે એ આજે પણ ચાલી આવી રહી છે. કળિયુગમાં પણ છે એ રક્ષાબંધનનું પર્વ છે રંગે ચંગે ઉજવવામાં આવે છે. બલિરાજાની ખૂબ જ સરસ વાત કરી. દર્શકો, કદાચ તમને આ બલિરાજાની વાર્તા છે એ નહીં ખબર હોય, પરંતુ શાસ્ત્રીજીએ જણાવી દીધી તો તમને પણ હવે ધાર્મિક મહત્વ તો બરાબર ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે આગળ વાત કરીએ તો રક્ષાબંધનનું પર્વ છે એ ખૂબ જ સરસ રીતે ઉજવાય છે. તેની કઈ રીતે ઉજવણી થાય છે, કઈ તિથિ પ્રમાણે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે તેના વિશે જણાવશો? ઓકે જી, આપણે ખાસ કરીને શ્રાવણ મહિનો આપણા હિન્દુઓ માટે પવિત્ર મહિનો કહેવામાં આવે છે, ઉપાસકનો મહિનો કહેવામાં આવે છે, સાધનાનો મહિનો કહેવામાં આવે છે કે ભગવાન શિવજીને કેન પ્રકારે એની રાજીપો લેવા માટે, એના આશીર્વાદ લેવા માટે આ આખો મહિનો શિવમય લોકો બની જતા હોય છે. એમાં મધ્ય ભાગ કીતા પૂર્ણિમા આવે છે. પૂર્ણિમાને દિવસે આ રક્ષાબંધન, તદુપરાંત બ્રાહ્મણો માટેનો યજ્ઞોપવિત ઉત્સવ અને નાળિયેરી પૂનમ, આ એક જ દિવસમાં 3 પર્વ સમાયેલા હોય છે. એમાં ખાસ કરીને રક્ષાબંધનનો જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે પોતાની બેન સાસરે ગઈ હોય અથવા કુંવારી હોય તો તે દિવસે વહેલી ઉઠી સ્નાન વિધિ કરી ભગવાનની પૂજા પાઠ કરી અને ઉત્તમ એક થાળ શણગારે છે. એમાં વિવિધ પ્રકારના પુષ્પો હોય છે, મીઠાઈ હોય છે. અત્યારના સમય પ્રમાણે વિવિધ પ્રકારની મીઠાઈઓ હોય છે અને આવી રીતના એક દીવો રાખે છે, અગરબત્તી રાખે છે અને આખો પૂજાનો થાળ કમ્પ્લીટ કરી અને પોતાના ભૈયાને સમક્ષ બેસાડે છે. અને એમાંથી એક તાતડો, અત્યારે તો વિવિધ પ્રકારની આધુનિક રક્ષાઓ કેટલા રાખડીઓ આવી ગઈ છે માર્કેટમાં, એક સામાન્ય કિંમતથી લઈને હજારો રૂપિયા સુધીની લોકો વિવિધ પ્રકારની રક્ષાઓ બનાવે છે. પણ રક્ષાનું મહત્વ એક સૂતરનો તાતડો અથવા હીરનો તાતડો લઈને પોતાની બેન પોતાના ભાઈને હરખથી, ઉમંગથી, આંખમાં હરખના આંસુથી ચાંદલો કરે છે, ચોખા લગાડે છે, પુષ્પ વેરે છે અને પછી એને રક્ષાનું સૂત્ર બાંધે છે કે મારો ભાઈ જીવે ત્યાં સુધી સુખમય જીવન જીવે. અને આવી રીતના
જ્યાં સુધી એનું આયુષ્ય હોય, મારું આયુષ્ય હોય ત્યાં સુધી બેનને ભૂલે નહીં. બેનના સારા નરસા કામમાં ભાઈ આગળ આવે. આવી લાગણી અખંડ રાખવા માટે દર વર્ષે આ પર્વ બેન હરખથી ઉમંગથી કોઈ પણ લાલચ કે સ્વાર્થ વિના એક નિર્મળ પ્રેમ ભાવથી આ પ્રસંગને ઉજવતી આવી છે અને હજી અનાદિકાળ સુધી આ પ્રસંગો ઉજવાતા રહેશે. તો આ રક્ષાબંધનનો ભાઈ બહેનની લાગણીનો પવિત્ર તહેવાર છે. આવી રીતના બેન પોતાના ભાઈની માટે આ પ્રસંગ ઉજવે છે. જી, ખૂબ સરસ. શ્રાવણ મહિનામાં પૂનમના દિવસે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે. મહાદેવને પ્રિય મહિનો છે. શાસ્ત્રીજીએ જણાવ્યું કે પવિત્ર માસ છે, ઉપાસકનો મહિનો છે. ભાવિકો તો છે એ યેન કેન પ્રકારે મહાદેવની પૂજન અર્ચનમાં લાગી જાય છે. મહાદેવને રીઝવવાના અનેક પ્રયત્નો કરે છે. શ્રાવણ મહિનામાં અનેક ધાર્મિક પ્રસંગો પણ ઉજવવામાં આવે છે. તેમાં પણ આ ખાસ કરીને બહેન ભાઈનો પવિત્ર તહેવાર છે, પ્રેમ રૂપી તહેવાર છે. તેનો તો કંઈક અલગ જ માહોલ જોવા મળતો હોય છે. બજારમાં છે વિવિધ પ્રકારની રાખડીઓ જોવા મળતી હોય છે. બહેન તો ખાસ રાહ જોતી હોય કે આજના દિવસે મારા ભાઈને ખાસ સ્પેશિયલ રાખડી બાંધું, અને તેના માટે તે અનેક પ્રકારની જહેમત ઉઠાવે છે. ઘણા બધા સ્ટોરની મુલાકાત લે છે અને સ્પેશિયલ રાખડી પોતાના ભાઈ માટે પસંદ કરે છે. તો આવી જ રીતે આપણે આગળ વાત કરીએ તો એનું ધાર્મિક મહત્વ જાણ્યું, કેવી રીતે ઉજવણી થાય છે. શાસ્ત્રીજી એ પણ જણાવ્યું કે બ્રાહ્મણો માટે છે રક્ષાબંધનનું પર્વ ખાસ મહત્વ ધરાવે છે. તેમાં યજ્ઞોપવીત ધારણ કરવાની હોય છે, બદલવાની હોય છે. તેના વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. શાસ્ત્રીજી, હવે આ અમારા બ્રાહ્મણોની વાત આવી છે. તો બ્રાહ્મણ છે એ જગતના ગુરુ તરીકે પરમાત્માએ જે તે સમયે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે પ્રથમ ઇતિહાસો કહે છે, પુરાણો કહે છે, વેદ અને શાસ્ત્રો કહે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એટલે પ્રથમ બ્રાહ્મણોને મુખમાંથી ઉત્પન્ન કર્યા અને વેદોને ઉત્પન્ન કર્યા. એટલે વેદમય બ્રાહ્મણને ત્રણની સાથે અનેરો લગાવ હોય છે કે જે બ્રહ્માના મુખમાંથી ખરેખર ઉત્પન્ન થયા છે. એક તો વેદ, જેને આપણે સંસ્કૃતની અંદર આપણે જે મંત્રોનો ઉચ્ચાર કરીએ છીએ વિવિધ પ્રકારે, એ જે કાંઈ આ સૃષ્ટિની રચનાની ગાઈડલાઈન એને કહેવામાં આવે છે. એ બ્રહ્માજીએ સૃષ્ટિ રચતા પહેલા ગાઈડલાઈન બનાવવી પડે છે. એને આપણે વેદની ઉપમા આપીએ તો એ વેદ પહેલા પ્રથમ ઉત્પન્ન કર્યો, પછી બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા અને પછી અગ્નિને ઉત્પન્ન કર્યા. આ ત્રણ વસ્તુ બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થઈ છે. એટલે વેદનું અધ્યયન બ્રાહ્મણ સારી રીતે કરી શકે છે, કંઠસ્થ રાખી શકે છે અને જીવિત રહે ત્યાં સુધી એને એ વેગ આપતા રહે છે. જે અજ્ઞાનીઓ છે, જે ધર્મની અંદર બહુ જાણકારી નથી, એવા છેવાડાના ગામ સુધી એક આ બ્રાહ્મણ આ ધર્મને પહોંચાડે, એ હેતુથી આ બ્રાહ્મણને બહુ ઊંચી પદવી આપી. ત્યારબાદ યજ્ઞિક પ્રગટ કર્યા. એટલે બ્રાહ્મણ હંમેશા યજ્ઞિમય જ હોય છે, કારણ કે દેવતાઓનું ભક્ષણ અગ્નિનું મુખ છે. તો નિત્ય કર્મ કરવા માટે બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય છે અને પરમાત્માને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરતા હોય છે. એટલા માટે અને ત્યારબાદ બ્રાહ્મણ કુળમાં જ્યારે બ્રાહ્મણ આવે છે ત્યારે સીધો એ વેદને ગ્રહણ કરી શકતા નથી. એની માટે એને આ વેદ ભણવા પડે છે. એટલે પહેલા તો વેદ ભણવાનું ઉત્તમ સ્થાન, જેને આપણે કાશી કહીએ છીએ, જે આપણા ભારત લેવડે ત્યાં જ હતું, હજી પણ છે. તો એમાં કોઈ છેવાડા ગામડાના બ્રાહ્મણો જે હોય એ ત્યાં સુધી અભ્યાસ માટે જઈ શકતા ન હોય. તો એની માટે વેદ વ્યાસજીએ જે તે સમયે જે તે યુગના અનુસંધાને વેદોના વિભાજન કરી અને એની પુસ્તિકાઓ, એના પુરાણોએ બનાવી અને એને આપણે જાણકારી માટે મૂક્યા. તો આવી રીતના બ્રાહ્મણ જ્યારે બ્રાહ્મણ કુળમાં આવે છે ત્યારે સીધો એ વેદવાંત બની જતો નથી. બ્રાહ્મણને જ્ઞાન પ્રાપ્તિ કરતા પહેલા યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જે દ્વિજ બને છે, બ્રાહ્મણ બને છે. બાકી બ્રાહ્મણ કુળમાં આવે છે, બ્રાહ્મણ છે, પણ જ્યારે વેદનું અધ્યયન કરવાનું આવે છે
ત્યારે એને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. યજ્ઞોપવિત એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે, જે મહાન ગુરુની વ્યાખ્યામાં આવે છે. કોઈ આપણા જીવિત ગુરુને ધારણ ન કરી શક્યા હોય તો વેદો અને શાસ્ત્રો કહે છે કે ભાઈ આ ત્રણમાંથી કોઈ પણ એકને ગુરુ તરીકે ધારણ કરી અને પોતાના કર્મમાં, ધર્મમાં આગળ વધો એટલે એને સફળતા મળે. તો આવી રીતના દ્વિજ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણોને આપ્યા પછી એ આ વેદ ધ્યાન કરી શકે છે. તો એની માટે આખા વર્ષમાં એક પર્વ બનાવેલો છે કે શ્રાવણ પવિત્ર માસ છે, પૂર્ણિમાનો દિવસ છે. આ દિવસે બ્રાહ્મણ પોતે યજ્ઞ પવિત્રને જૂનીને વિસર્જન કરે છે. નવી યજ્ઞ પવિત્ર નદીના તટ ઉપર છે, કોઈ વાવ છે અથવા કોઈ સારા એવા તીર્થ ક્ષેત્રો છે ત્યાં જાય છે. વેદ અધ્યયનથી યજ્ઞોપવિતને શુદ્ધ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ઉદ્દેશીને એના મંત્રોપચારથી સ્નાન વિધિ કરીને આ દિવસે બ્રાહ્મણો, આ એનો મુખ્ય અને અતિ ઉમંગ પ્રસંગ કહેવામાં આવે છે બ્રાહ્મણો માટે. તો એ ભાવથી, શ્રદ્ધાથી, ભક્તિથી એ યજ્ઞોપવિતને ધારણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પાછા ધારણ કરે છે. આ બ્રાહ્મણો માટેનો ઉત્તમ તહેવાર એટલા માટે કહેવામાં આવે છે. જી બિલકુલ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું યજ્ઞોપવિત છે, પ્રતીક છે. ભૂદેવો માટે ખાસ જે જનોઈ ધારણ કરવાનું હોય છે એ આગવું મહત્વ હોય છે. અનેક વેદ અને મંત્રોચ્ચાર બાદ છે એ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરે છે અને ત્યારબાદ જ એ ખરેખર બ્રાહ્મણ કહેવાય છે. અનેક ધાર્મિક પ્રસંગોમાં પણ તે ભાગ લઈ શકે છે. જ્યારે યજ્ઞોપવિત સંસ્કારની વાત આવે ત્યારે તેને બદલીને જ્યારે નવા ધારણ કરવાની વાત આવે ત્યારે આ ખાસ રક્ષાબંધનના દિવસે એ ભૂદેવો છે એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સ્મરણ કરીને યજ્ઞોપવિત ધારણ કરે છે. તો આ જ રીતે દરેક બ્રાહ્મણો હોય છે એ પોતાના ઘરે યજ્ઞોપવિત ધારણ કરે છે અથવા તો મંદિરોમાં પણ યજ્ઞોપવિત સંસ્કાર ધારણનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અલગ અલગ રીતે છે એ રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ ખાસ બ્રાહ્મણો માટે છે રક્ષાબંધનનું પર્વ ખાસ મહત્વ ધરાવે છે. શાસ્ત્રીજીએ એવી રીતે જણાવ્યું. આગળ આપણે વાત કરીએ તો નાળિયેરી પૂનમ તરીકે પણ રક્ષાબંધન પર્વને ઓળખવામાં આવે છે. સાગર ખેડૂઓ છે દરિયાનું પૂજન અર્ચન કરે છે, ત્યારબાદ જ દરિયો ખેડે છે. શું કહેશો તેના વિશે? હવે પરમાત્માની રચના જે આપણા ભારત વર્ષની અંદર દરેક વસ્તુને પ્રભુમય બનાવેલી છે. પછી જળ કહેતા સમુદ્ર હોય, વાયુ કહેતા હનુમાનજીનું સ્વરૂપ હોય, આકાશ કહેતા ગ્રહ મંડળો, તારા નક્ષત્રો હોય, સૂર્ય ચંદ્ર હોય. તો આવી રીતના દરેક વસ્તુમાં પ્રભુમય આપણા ઋષિમુએ બહુ અતિશય, કારણ કે આ પરમાત્માને હજારો કરોડ વર્ષ સુધી આ એની ચક્રને હકાવવું છે એટલે કોઈ નષ્ટ ન થાય, કોઈ દૂષિત ન થાય, એટલે પરમાત્માએ એના સ્વરૂપો એમાં રાખી દીધેલા છે. એવી જ રીતના આપણે વાત કરી નાળિયેરી પૂનમની, તો સમુદ્રના દેવ, ટૂંકમાં આખા જળના દેવ વરુણ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. તો સાગર ખેડૂતો છે એને મેજોરિટી સમજીએ કે આપણે વર્ષા ઋતુને માઇનસ કરતા જે 8 કે 10 મહિના હોય છે એને સાગરની અંદર જ પોતાનો પરિવારનું ભરણ પોષણ કરવા માટેના એના ધંધા એમાં હોય છે. તો વરુણદેવ કોપિત ન થાય અને કોઈ પણ પ્રકારના એના ધંધા રોજગારને કે પોતાને નુકસાન ના થાય એટલા માટે દર વર્ષે પૂર્ણિમાને દિવસે ભાવથી, શ્રદ્ધાથી, ઉમંગથી સમુદ્ર તટ ઉપર આવે છે. વિવિધ પ્રકારના પુષ્પો, ફળો અને ખાસ કરીને નાળિયેર. નાળિયેરને ફળોમાં અતિ પવિત્ર કહેવામાં આવ્યું છે. એટલે શ્રીફળથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થતા હોય છે. મોટામાં મોટું ફળ હોય એ શ્રીફળ તરીકેનું આવે છે. પછી ઓપ્શનમાં પૂંગી ફળ કહેતા સોપારી પણ લઈ શકાય છે અને પુષ્પની પાઘડી પણ લઈ શકાય છે. પણ શ્રીફળનું અનેરું મહત્વ છે. એટલે બધા સાગર ખેડૂતો શ્રીફળો લઈ સમુદ્ર તટ ઉપર આવે છે. ભાવથી, શ્રદ્ધાથી દરિયાના જળના દેવ વરુણદેવને સ્મરણ કરે છે. એની પાસે પ્રાર્થના કરે છે કે હે દયાળુ પરમાત્મા,
અમે હંમેશા તમારા ચરણમાં જ રહીએ છીએ, તો અમને કોઈ પણ પ્રકારની હાનિ ઉત્પન્ન ન થાય એનું અમારા રક્ષણ કરજો. તો ખાસ કરીને રક્ષણ માટે, એને પ્રસન્નતા પ્રાપ્તિ માટે આ સાગર ખેડૂતો આ દિવસે ભાવથી, શ્રદ્ધાથી એને નાળિયેર અર્પણ કરે છે અને એમનો આશીર્વાદ લે છે. એટલે આપણે આ નાળિયેર પૂર્ણિમાને આપણે ઉજવીએ છીએ. જી બિલકુલ, સાગર ખેડૂતો છે નાળિયેરને પવિત્ર માને છે. આમ તો બધા દેવી દેવતાઓને સૌપ્રથમ નાળિયેર વધારીને જ આગળના જે ધાર્મિક કાર્યક્રમો છે કરવામાં આવે છે. કોઈ શુભ ધાર્મિક પ્રસંગ હોય તો તેમાં નાળિયેર ફોડીને વધાવી લેવામાં આવે છે. ખૂબ સરસ વાત કરી શાસ્ત્રીજીએ. સાગર ખેડૂઓ પણ દરિયાનું પૂજન અર્ચન કરી નાળિયેર ફોડી પોતાની રોજીરોટી સંપન્ન થાય, રોજીરોટી આગળ વધે, અધિક કમાણી થાય તે હેતુથી જ છે એ દરિયાનું પૂજન કરે છે. અને ખાસ રક્ષાબંધનના દિવસે જ આ પૂજન અર્ચન કરવામાં આવે છે. તેથી જ તેને નાળિયેરી પૂનમ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો રક્ષાબંધનનું પર્વ છે એ તમને ખબર જ હશે કે ભાઈ બહેનનું પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. ભાઈ બહેન છે ભાઈના કલાઈ પર રક્ષારૂપી રાખડી બાંધે છે, તેના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને તેના બદલામાં ભાઈ છે એ ભેટ આપે છે. બહેનને રાજી કરવા માટે એક ભેટ આપે છે, સોગાદ આપે છે અને તેના માટે પણ પ્રાર્થના કરે છે, બહેન માટે પણ પ્રાર્થના કરે છે. તો આવી જ રીતે છે એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. શું કહેશો, ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન? પવિત્ર એટલે ભાઈ બહેનની લાગણી કાયમ માટે જળવાઈ રહે. ખાસ કરીને આ દરેક પર્વો આપણે એટલા માટે ઉજવતા હોય કે આપણી ધાર્મિકતાનો ભાવ છે જરાય ચલિત ન થાય, અખંડ જળવાઈ રહે. એટલા માટે જો આની વાત કરવામાં વિસ્તૃત આવે તો ઘણો સમય જોઈએ છે, પણ ટૂંકમાં હું એમ કહું છું કે જે તે સમયે આપણા ઋષિ મુનિઓએ, જે જ્ઞાનીઓ હતા, જ્ઞાનીઓ હતા, એને આખા યુગાંતરને લક્ષીને એવા બધા તહેવારોને મહત્વ આપ્યા. જો કે હું એમ કહું છું કે 365 દિવસમાંથી 216 તો આપણા નાના મોટા ધાર્મિક તહેવારો આવે જ છે. 216 જેવા, અહીંથી વધારે પણ હોઈ શકે છે, પણ મારા ખ્યાલ પ્રમાણે 216 તો 365 દિવસમાંથી તહેવાર રૂપે જ આપણે એ લોકોએ આપેલા છે. એટલે તે તદુપરાંત 3 મોટા પર્વ, જેમ આપણે શ્રાવણ મહિનો કહીએ છીએ કે શિવજીનો પર્વ, એની અંદર કૃષ્ણ ભગવાનની લીલા પણ આવી જતી હોય છે. ત્યારબાદ પિતૃ મહિનો, જે ભાદ્રપદ કહેતા ભાદ્રવ મહિનો આવે છે. ત્યારબાદ 4 નવરાત્રી રૂપી 4 મહિનાઓ આવે છે. તો આને લઈને 365 દિવસ ધર્મમય જીવ જીવે, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ જ્ઞાતિમાં, કોઈ પણ જગ્યાએ જીવ મનુષ્ય તરીકે આવ્યો છે, તો આ એક ધાર્મિક ગાઈડલાઈન ઉપરથી એનું જીવન વ્યતીત કરે, જેથી કરીને એને તનની તંદુરસ્તી રહે, મનની શાંતિ મળે અને પરમાત્માની એ પાસે જવાનો એક સુગમ માર્ગ મળી જાય. એ હેતુથી આ ભાઈ બહેનનો પર્વ, કે ભાઈ બહેન જ્યાં સુધી જીવિત રહે ત્યાં સુધી બેન અને ભાઈના કોઈ પણ પ્રકારના જે સંબંધોમાં અડચણ ન ઉત્પન્ન થાય, એકદમ એનો નિર્મળ ભાવ, નિર્મળ પ્રેમ જીવિત રહે ત્યાં સુધી જળવાઈ રહે. અને કદાચ બેન દુઃખી હોય તો ભાઈની જવાબદારી આવે છે કે ગમે એમ મહેનત કરી પોતાના પરિવારને જેમ મહેનત કરીને પાળતો પોષતો હોય, એમ પોતાની બેન પણ જો સાસરામાં દુઃખી હોય તો એ ભાઈની ફરજ આવે છે, એ ભાઈ વચને બંધાય છે કે હું મારી બેનને જીવિત ત્યાં સુધી દુઃખી થવા નહીં દઉં. આવા લાગણી ભેરા સંબંધને હિસાબે આપણે આ ધાર્મિકતાને વધારે મહત્વ આપી અને આવા પ્રસંગોને આપણે ઉજવતા હોઈએ છીએ. જી બિલકુલ, ભાઈ બહેનનું જે એક બંધન છે ખૂબ જ મહત્વનું હોય છે. સૌથી પહેલા મા બાપ હોય છે, ત્યારબાદ ભાઈ બહેનનો જે બંધન હોય છે એ આવે છે. આતુરતાથી રાહ જોતા હોય છે ભાઈ બહેન રક્ષાબંધનના પર્વ પર. એકબીજાને જ્યારે બહેન સાસરે હોય છે ત્યારે રાહ જોતી હોય છે કે ચાલો હવે રક્ષાબંધન નજીક છે, મારે પિયર જવાનું રહેશે. તેનો ઉત્સાહ ઉમંગ છે એ બહેનમાં જોવા મળતો હોય છે. અને બીજી બાજુ ભાઈ પણ બહેનની રાહ જોતો હોય છે. કદાચ સાસરિયામાં એ પોતાની જે લાઈફસ્ટાઈલ છે એમાં બિઝી હશે, તેમાંથી ખાસ આજના દિવસે મારા માટે ખાસ સ્પેશિયલ છે, બહેન મારા માટે આવશે, પોતાના ઘરે આવશે, તો તેનો પણ જે ઉમંગ અને ઉત્સાહ છે તે પણ અનેરો જ હોય છે.
ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે, ધાર્મિક પ્રસંગ છે. હવે આપણે આગળ વાત કરીએ તો તમે પહેલા જે કીધું કે પશ્ચિમીકરણ અત્યારે વધતું જાય છે, યુવા વર્ગ છે એ પશ્ચિમી સંસ્કૃતિ તરફ આગળ વધતો જાય છે. તો આપણા શું એવા પ્રયાસો રહેતા હોય છે કે આપણે શું એવું કરવું જોઈએ, સમાજલક્ષી કાર્યો કરવા જોઈએ કે આજની જે જનરેશન છે, યુવા પેઢી છે, એ આપણા જે ધાર્મિક પ્રસંગો છે એ સારી રીતે ઉજવે, પોતાની સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિ છે એ જાળવી રાખે અને પશ્ચિમીકરણ તરફ આગળ ન વધે. આપણે એક સમાજનો ભાગ છીએ, નાગરિક છીએ, આપણે એક જાગૃત નાગરિક તરીકે શું ફરજ બજાવી શકીએ? બરાબર છે, બહુ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે, જે ખાસ અત્યારના સમયની અંદર દરેકને ઉપયોગી થાય એવો પ્રશ્ન છે. અને મારી બુદ્ધિ પ્રમાણે હું એનો ઉત્તર આપું છું કે ખાસ કરીને પરમાત્માએ 4 યુગની સ્થાપના કરી છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. 4 યુગના વર્તાવો પણ આપને શાસ્ત્રોમાં જોવા મળે છે કે સત્યુગ હોય તો ત્યાંની જે જીવ સૃષ્ટિ છે, મનુષ્ય જાતિ છે, એના કર્મ શું હોય છે, ત્રેતાયુગમાં શું હોય છે, દ્વાપર યુગમાં શું હોય છે, પછી કર્મની બતાવેલી છે અને ધર્મની પણ એમાં રીત બતાવેલી છે. એમાં કલિકાળ છે. કલિકાળની અંદર તો એટલો બધો કુર આપને આજથી હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓએ બોધરૂપી, અગમચેતી રૂપી દરેક પુરાણોની અંદર એની માહિતી આપી છે, જેને અગમચેતી તરીકે કહેવાય. અને ઘણા આપણે ગામડાની ભાષામાં કહી કે આગમ ભાઈખું, જેમ અત્યારે ચોમાસું આવવાનું હોય એને જે જાણકારો જે વર્ષા ઋતુનું આગમ ભાગતા હોય કે આ તારીખે આવશે, એટલો આવશે, આ જગ્યાએ આવશે, એને આગમ કહેવાય, અગાઉથી જેનું જાણકારી આપે. તો હજારો વર્ષ પહેલા આપને આપણા ઋષિ મુનિઓએ આગમ વાણી તરીકે સચેત કર્યા છે કે તમે કલિકાળની અંદર પ્રવેશો ત્યારે આવા અનેક પ્રકારના ઉદ્યમો આવશે. હવે એમાં કોઈ સજ્જન માણસ છે, કોઈ ધર્મવાળો માણસ છે, કોઈ ભાવ ભક્તિવાળો માણસ છે, એને ટકી રહેવું હોય તો શું કરવું? કારણ કે કલીનો પ્રભાવ છે, કલીના પ્રભાવ આવ્યા વગર રહેવાનો નથી. કદાચ ગમે એટલી આપણે લોકો સુધી જાણકારી આપી તો યુગનું કામ કરે જ છે. પરંતુ આ યુગની અંદર જે અત્યારે આ સાત્વિક ભાવવાળા, ધાર્મિક ભાવવાળા અને સામાજિક ભાવવાળા મનુષ્ય છે એને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે અને એનું જીવન એવી રીતના વ્યતીત કરે, એટલા માટે આ કલિકાળની અંદર તમામ વસ્તુને એકદમ ટૂંકો સાર આપી અને બોધ આપવામાં આવે છે. કારણ કે આટલી બધી મોટી વાતો છે વેદોની, શાસ્ત્રોની, પુરાણોની, એ તો જો કે આપના માધ્યમ દ્વારા, ચેનલો દ્વારા સવારથી સાંજ સુધી પીરસવામાં જ આવે છે. ત્યાર ઉપરાંત અત્યારે આપણા ધર્મગુરુઓ છે એ પણ આપને જાણકારી આપે છે, પણ છતાંય એનો પ્રભાવ જેવો જોઈએ તેવો લોકો સુધી પહોંચતો નથી, અથવા તો પહોંચે છે તો એની અમલવારી થતી નથી. એનું કારણ કે પશ્ચિમીકરણ, હાઈ ફાઈનો યુગ આવી ગયો છે. અત્યારે કોઈને સાદાઈથી રહેવું એ પસંદ નથી. પછી મજૂર વર્ગ હોય કે ઉપરનો વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય, બધાને એક સરખી એક દોટમાં જ દોડવું છે. એટલા માટે આ ધર્મ, કર્મ છે, આ બધામાં પડવામાં અથવા તો એને એ જંતુ જાગૃત થતા નથી શરીરમાંથી. કારણ કે આ ઘણા વર્ષોથી લુપ્ત થતા આવું વાતાવરણ એને મળતું નથી ઘરમાં. ઘરમાં જો આ કાયમ માટે વાતાવરણ ઊભું થતું હોય તો જિજ્ઞાસા ઉત્પન્ન થાય ધર્મને સમજવાની, કર્મને સમજવાની. પણ અત્યારે આ કલિકાળના પ્રભાવમાં બધા તમે હું આવી ગયા છીએ તો કલિકાળમાં કેવલ એક જ દોટ લઈને બધા માણસો દોડતા હોય છે, કેટલો પૈસો પ્રાપ્ત કરવો. આ જ દોટમાં આખું જે આપણું ઋષિ મુનિઓએ દીધેલું જ્ઞાન છે, બોધ છે, શાસ્ત્રો છે, વેદો છે, સંસ્કૃતિ છે, સંસ્કાર છે, એ લુપ્ત થઈ રહ્યા છે. તો પ્રથમ તો દરેક ગૃહિણીઓ છે, માતાઓ છે, પિતાઓ છે, બંધુ બાંધવો છે, એને અત્યારે સાવચેતી રૂપી
આ માહોલને ઊભો કરવો. ભલે કોઈ ભક્ત ન થઈ જાય, મોટા દાનવીરો ન થઈ જાય, પણ આ ધર્મને ટકાવી રાખે તો એમાંથી એને સંસ્કારો મળશે, એમાંથી સારી બુદ્ધિ ઉત્પન્ન થશે, સારો વિકાસ કરશે અને સમાજને કામ આવશે. એટલા માટે આ 4 યુગની અંદર કલિકાળનો યુગ એ ભયંકર યુગ કહેવામાં આવ્યો છે, પણ દુષ્ટો માટે, સાત્વિકો માટે તો આ ઉત્તમ યુગ છે એવું વેદો અને શાસ્ત્રો કહે છે. તો આ મારું મંતવ્ય છે કે આ રીતના માહોલ લેવો જોઈએ. જી બિલકુલ. અત્યારે લોકો છે મોડર્ન કલ્ચર તરફ આગળ વધ્યા છે, પૈસા પાછળ આંધળી દોડ મૂકે છે, દેખાદેખીમાં લોકો માને છે અને આ વસ્તુ લીધે તો મારી પાસે કેમ નથી, તેના લીધે છે આપણી ધાર્મિક સંસ્કૃતિ છે એ ભૂલાતી જાય છે. લોકો છે એ પશ્ચિમીકરણ તરફ આગળ વધ્યા છે. તો અત્યારનો જે એપિસોડ છે કદાચ યુવા પેઢી પણ જોતો હશે તો શાસ્ત્રીજી અને હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ અને મારી ખાસ આ અપીલ છે કે આ બધા જ તહેવારો આવે છે હિન્દુ સંસ્કૃતિના, એ તમે એની ઉજવણી ખૂબ જ સરસ રીતે કરો. ના, અમે એ વાત નથી કહેતા કે મોડર્ન કલ્ચર અપનાવો જ નહીં, પરંતુ છે એ ધાર્મિક સંસ્કૃતિ તરફ પણ તમે પોતાની જે આગવું મહત્વ છે ધાર્મિક સંસ્કૃતિનું તેને પણ અપનાવો. મા બાપને માન આપો. જે આ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે તેને સારી રીતે ઉજવો. તો બસ આ જ રીતે આપણે આગળ વાત કરીએ તો રક્ષાબંધનનો તહેવાર છે ભાઈચારાનું પ્રતીક પણ કહેવાય છે. એવું જ નથી કે ખાલી હિન્દુ જ સમાજ છે એ તહેવાર ઉજવી શકે. ઘણા એવા કિસ્સાઓ પણ મેં સાંભળ્યા છે કે બહેન હોય છે તે પોતાને ભાઈ નથી હોતો અથવા તો 2 બહેનો જ હોય છે, તે જેલમાં કેદીઓને રાખડી બાંધવા જતા હોય છે. મુસ્લિમ કેદીઓ હોય છે તેને પણ રાખડીઓ બાંધે છે. ક્રિશ્ચન છે, મુસ્લિમ છે, એ પણ તહેવારો છે એ ઉજવી શકે છે રક્ષાબંધનનો તહેવાર. જી, આપણી સંસ્કૃતિ, આપણા જે પૂર્વજો છે એને એક જ આપને સૂત્ર આપ્યું છે કે આ જાતિ પાતિના કોઈ ચક્કરમાં ના પડો. મનુષ્ય એટલે મનુષ્ય, પછી મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય, એ કોઈ જાતિ પાતિ અને લેવા દેવા નથી. આપણી સંસ્કૃતિ એવી છે, માનવતા મહત્વની વસ્તુ છે અને એ માનવતા વાળો આ દેશ ભારત આટલા મોટા વિશ્વમાં આટલા મોટા મહાન દેશો છે એમાંથી એક તરી આવે છે આપણી સંસ્કૃતિના હિસાબે, આપણા પૂર્વજોના ગાઈડલાઈનના હિસાબે. તો જાતિ પાતિને મહત્વ ના આપીને દરેક કોમના, દરેક ધર્મને પ્રસંગોમાં દરેક સામેલ થાય અને એ ઉત્સાહને મોટું રૂપ આપી અને ઉમંગથી બધા એને આ ઉત્સાહને માણે. આ એક આપણી પ્રણાલિકા છે. તો જાતિ પાતિને છોડીને દરેક ધર્મના ભાઈ બહેનો આ ભારતની અંદર, ભારત ભૂમિની અંદર તમામ પ્રકારના તહેવારો હળીમળીને ઉજવે છે. એનું કારણ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિમાં કોઈ દિવસ જાતિ પાતિને આપ્યું જ નથી. હા, જાતિ બનાવી છે ભગવાને, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે અને શુદ્ર છે, પણ એને કોઈ અપમાનજનક સ્થિતિમાં લઈ જવા, કોઈ ઊંચો ને કોઈ નીચો લઈ જવા એ માટે નથી બનાવી. આ સમાજની વ્યવસ્થા માટે બનાવી છે કે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણનું કર્તવ્ય શું કે જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને અજ્ઞાનીઓને જ્ઞાન આપે. આ મુખ્ય કર્તવ્ય બ્રાહ્મણનું છે, એટલે એને મહત્વ આપ્યું, પ્રભુત્વ આપ્યું. ક્ષત્રિયો છે તો આ સમાજનું રક્ષણ કરે બાહુબળથી, બુદ્ધિથી, એટલે ક્ષત્રિયોને પદ આપેલું છે. વૈશ્યો છે તો સમાજનું ભરણ પોષણ કરે તાકાતથી, બળથી અને ખેતીમાંથી બધું ઉત્પન્ન કરી, ગૌપાલન કરી અને એ વૈશ્યો જે બધા વરણનું ભરણ પોષણ કરે, શુદ્ર છે એ બધાની સેવા કરે. તો આવા બધાને એક વરણ વ્યવસ્થા માટે એને આ જાતિ આપેલી છે. બાકી કોઈ જાતિવાદ માટે જાતિ ઉત્પન્ન કરેલી નથી પરમાત્માએ. પણ અત્યારના યુગની અંદર, કલિકાળના પ્રભાવની અંદર બધા જાતિવાદ ઉપર જે આવી રહ્યા છે, ખરેખર એ ના હોવું જોઈએ મારી દ્રષ્ટિએ. જી બિલકુલ. કોઈ પણ ભેદભાવ વગર, નાત જાતના ભેદભાવ વગર છે રક્ષાબંધનનું પર્વ ગમે તે કોમ ઉજવી શકે છે. તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય કે ઈસાન હોય, કોઈ કાંઈ ફેર પડતો નથી. બસ એક આ તહેવાર છે.
અને તેમાં પણ જો એક ભાઈચારો આવી જાય તો એક સોનામાં સુગંધ ભળી જાય છે એમ કહી શકાય આપણે. હવે એવી જ રીતે આજે આપણે આગળ વાત કરીએ તો શાસ્ત્રીજી તમારા વિશે થોડું જણાવશો. તમે કયા કયા ધાર્મિક પ્રસંગો કરતા હો છો, દર્શકોને જણાવશો. જી, હવે હું તો એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મો છું. કોઈ વેદ વેદાંતની બહુ જાણકારી નથી, પરંતુ ધાર્મિકતામાં અમારા પૂર્વજોના આશીર્વાદથી હું થોડોક વધારે રચો રહું છું. અનુષ્ઠાનો છે એ મારી મતિ બુદ્ધિ અનુસંધાને કરું છું અને કર્મકાંડના નાના મોટા કામ કરું છું. ટૂંકમાં શાસ્ત્રો, વેદો અને પુરાણોને લક્ષમાં રહીને હાલું છું. અને આ મેજોરિટી દરેક બ્રાહ્મણની ફરજમાં જ આવતા હોય છે. કર્મકાંડ બ્રાહ્મણ કરતા હોય એને જ વેદનું જ્ઞાન હોય એ જરૂરી નથી. દરેક બ્રાહ્મણોને પોતાની સંસ્કૃતિનું, પોતાના ધર્મનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે બ્રાહ્મણને પરમાત્માએ જગતગુરુનો દરજ્જો આપ્યો છે. તો વ્યવસાયમાં ગમે તે કર્યા હોય, કોઈ નોકરી કરતા હોય, ખેતી કરતા હોય કે ધંધા રોજગાર કરતા હોય, પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઉદ્યોગ કરવો પડે એમ છે. પરંતુ મૂળભૂત જે સંસ્કૃતિ બ્રહ્મ તેજ છે એને ટકાવી રાખવા માટે બ્રાહ્મણોને ખાસ કરીને સંધ્યા વંદન છે, ગાયત્રી છે, શિવ ઉપાસનાઓ છે, આ બધી ભક્તિ ભાવથી એને બ્રહ્મ તેજ જાળવી રાખવું જોઈએ, જેથી કરીને અત્યારે આગળ જતા ઘોર કલિકાળની અંદર બ્રહ્મ તેજ નષ્ટ ન થાય. એટલે ખાસ કરીને પરમાત્માની કૃપાથી હું આ બ્રહ્મ તેજને જાળવી રાખવાના અથવા તો વિશેષ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરું છું. અને આજે તમારા પણ મને સાંભળવા મળ્યું છે કે હેલો સૌરાષ્ટ્ર યુદ્ધને 22 વર્ષ પૂરા થવા આવે છે એવી મને માહિતી અહીંયા ઓફિસમાં આવ્યો તો મળી છે. એમ મારા પણ મારા જાતિ જીવનની અંદર મેં 21 વર્ષ અનુષ્ઠાન કરેલા છે અને આ શ્રાવણ મહિનો આવશે એટલે મારું 22મું અનુષ્ઠાન છે ચાલુ થશે. તો આવી રીતના પરમાત્મા પાસેથી કંઈક જ્ઞાન, કંઈક ભક્તિ મેળવી લોકોને ઉપયોગ થાય એવા પ્રયત્ન કરું છું. આ મારો મુખ્ય વ્યવસાય છે જેને હું ધાર્મિકતા આપું છું. ખૂબ સરસ. શાસ્ત્રીજી સાથે આપણે રક્ષાબંધન પર્વ વિશે વાત કરી, તેના જીવન વિશે પણ વાત કરી અને ખાસ જે સૌરાષ્ટ્ર ન્યૂઝને છે 22 વર્ષ પૂરા થઈ ગયા છે, 23મા વર્ષમાં મંગલ પ્રવેશ છે. તો તેને કારણે પણ અમે અનેક એપિસોડો છે એ ટેલિકાસ્ટ કરીશું, આપના સુધી પહોંચાડતા રહીશું. અનેક તહેવારો આવે છે, ઉમંગથી ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે. કોરોના કાળ પણ છે, ક્યાંક અંશે આ કોરોનાનું ગ્રહણ પણ લાગી ગયું છે, અનેક તહેવારોને લાગી ગયું છે. પરંતુ તેમ છતાં પણ જે લોકો છે ઘરમાં તો રહીને શાંતિથી પોતાના પરિવાર સાથે તો અનેક તહેવારોની ઉજવણી કરતા જોવા મળી જ રહ્યા છીએ. તો આજના એપિસોડમાં આશા રાખીએ છીએ કે તમને આ રક્ષાબંધનના પર્વ વિશે ઘણું જાણવા જ મળ્યું હશે. તો આવા જ અવનવા એપિસોડ છે એ અમને તમારા સુધી પહોંચાડવામાં ખૂબ જ ગમશે. તો આશા રાખીએ છીએ કે તમને પણ આ અમારો એપિસોડ છે, સ્પેશિયલ એપિસોડ છે એ ગમ્યો હશે. અને અમારા યુટ્યુબ ઉપર પણ આ એપિસોડ આવશે તો તમે જોવાનું ચૂકશો નહીં. સોશિયલ મીડિયામાં પર એપિસોડ આવશે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ આવા જ અવનવા એપિસોડ અને આવી જ અવનવી માહિતી સાથે આપના સુધી પહોંચાડતા રહીશું અને ફરીવાર મળીશું. ત્યાં સુધી આપશો મને રજા. નમસ્કાર.